ધર્મસભા મળે, પવિત્ર સ્થાનમાં મળે, સંતોની ઉપસ્થિતિ હોય એટલે 33 કરોડ દેવતાઓનો આ સભામાં ઉપસ્થિતિ થઈ જાય. આપણને ન માત્ર સંતો, તમામ દેવી દેવતાઓને આજે આશીર્વાદ મળવાના છે. મને લાગે છે કે આ સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હાર્દિકભાઈ અને એમની ટીમ અને એના ઇન્ચાર્જ મિત્ર રાજભાઈ અને એમની ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે આપણને આ રવિદાસજી મહારાજ જયંતિની ઉજવણી સાથે સાથે આ ધર્મસભામાં આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પવિત્ર જગ્યાને, આ મંદિરના દર્શન કરવાનો, સંતોના આશીર્વાદ લેવાનો અને ધર્મસભામાં ઉપસ્થિત રહેવાનો આપણને લાભ મળ્યો. અનેક વાર આપણે સભા મંડપમાં જતા આવીએ છીએ, મોટી મોટી સભાઓ થાય, પાર્ટીના કાર્યક્રમો થાય, સહેતુક કાર્યક્રમો થાય, ક્યાંક સંગઠનનો વ્યાપ વધારવાનો હોય, ક્યાંક ચૂંટણીલક્ષી સભાઓ હોય, ક્યાંક રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ. આજે આ રવિદાસ મહારાજની જયંતિના ઉજવણીનો કાર્યક્રમ સમગ્ર દેશ કરી રહ્યું છે. કાશીથી જગન્નાથ મંદિર, ત્યાંથી રુદ્રેશ મંદિર અને હવે જુદા જુદા પવિત્ર સ્થાનો સુધી આપણે ગામે ગામ સુધી પહોંચવાનું. ઘણા બધાના મનમાં એવું થતું હશે કે 650 વર્ષે આપણે ઘણા બધા મિત્રોએ લગભગ પહેલી વાર નામ સાંભળ્યું છે કે ભાઈ આવો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં નહોતો. એટલે ઉજવણી શા માટે, કેવી રીતે કરવી છે અને મને નરેન્દ્ર મોદી સાહેબનો આની પાછળનો ઉદ્દેશ શું છે, મને હાર્દિકભાઈએ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આખા કાર્યક્રમને અંજામ આપવાની છે. અહીંયા બેઠેલા બુથના કાર્યકર્તા, શક્તિ કેન્દ્રના પ્રમુખ, મંડળના પ્રમુખ, જિલ્લાની ટીમ, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સભ્યોની જે દાયિત્વ છે એના વિશે પણ મને પ્રભુશ્રીએ તમને જવાબદારી આપી છે. આ પહેલા પણ વર્કશોપ એનો થઈ ગયો છે કે આપણે કાર્યક્રમ કેવી રીતે કરવાનો. અને પહેલા યાત્રા પણ એક થઈ ગઈ છે એટલે રવિદાસ મહારાજના જીવન ચરિત્ર વિશે પણ ડિટેલમાં બધાને ધ્યાનમાં આવી ગયું. પૂજ્ય સંતોના આશીર્વાદ મળવાના છે એટલે ત્યાં પણ આપણને થોડીક વાત ખબર પડવાની. અહીંયા મોટાભાગે રાજનૈતિક પાર્ટી કોઈ પણ કાર્યક્રમ કરે, એ મેડિકલ કેમ્પ કરે, એ બ્લડ ડોનેશન કેમ્પ કરે, એ પદયાત્રીઓની સેવા કરે, એ આફતમાં સેવા કરવા જાય, એ પૂરગ્રસ્ત વિસ્તારમાં સેવા કરવા જાય, એ આપણા સંતો મહાપુરુષોની ઉજવણી કરે. બધાના મનમાં સમાજમાં એવી વાત આવી જાય કે ચૂંટણી ક્યાંક આવતી લાગે છે. આવી ગયા આપણા મનમાં કમસે કમ એવી ક્લિયરિટી હોય કે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યક્રમો, જે કાર્યક્રમો આપણે સતત કરીએ છીએ, એ કાર્યક્રમો આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવા માટે મોદી સાહેબ કહે છે કે વિકાસ ભી और विरासत भी. રામ મંદિર બનાવવાનું કામ કે રાજનૈતિક પાર્ટીનું ના હોય, કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવાનું કામ, ઉજ્જૈન મહાકાળનું નવનિર્માણ કરવાનું કામ, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ, મહાકાળી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું કામ, અંબાજી મંદિરના સુવર્ણમય બનાવવાનું કામ, બહુચરાજી માતાનું ઊંચામાં ઊંચું મંદિર બનાવવાનું કામ. તો આ બધા કામો કોઈ રાજનૈતિક પાર્ટીના નથી, તેમ છતાં આપણે કરીએ. એ જ રીતે આ સંતો મહાપુરુષોની, રાજા મહારાજાઓ, વીર રાજા મહારાજાઓ જેમણે પણ આપણી આઝાદીમાં યોગદાન આપ્યું છે, એ બધા લોકોને યાદ કરીને એમની સંસ્કૃતિની ગાથાઓ, એમના સંસ્કારની ગાથાઓ, રાજા મહારાજાઓના શૌર્ય ગાથાઓ, આ બધામાંથી પ્રેરણા લેવાય. અને આજે આપણે જે મુકામે પહોંચ્યા છીએ તો 650 વર્ષ પહેલાની સ્થિતિ, 200 વર્ષની અંગ્રેજોની ગુલામીની સ્થિતિ, એ પહેલા અનેક સંસ્કૃતિઓ આપણે રાજ કરી, શકો, હુણો, મોગલો, મરાઠાઓ, અંગ્રેજો, બધા લોકોએ આપણા પર પ્રહાર કરી. અને એ બધામાંથી આપણે કેવી રીતે બહાર આવે, આ પ્રજાનું જમીન, એનું જમીન કેટલું મજબૂત છે. અને મહાજનો, શેઠિયાઓ, સહકારી આગેવાનો, મિલ માલિકો, રાજકીય આગેવાનો, આ બધાનો સહકાર કરીને અનેક વિકરણાઓ પછી માં ભારતી કેવી રીતે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહી છે, તો માણસને એનો ઇતિહાસ યાદ આવવો જોઈએ. આ સંત રવિદાસ જયંતિ આપણે એકલી નથી ઉજવતા. આપણે હમણાં 150મી સરદાર જયંતિ ઉજવી, હમણાં આપણે વંદે માતરમની 150મી જયંતિ ઉજવી રહ્યા. આપણે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી નિયમિત રીતે કરીએ.
આપણે બંધારણ દિવસની ઉજવણી પણ આપણે હમણાં જ કરી, અલ્હાભાઈ હોલકરની ઉજવણી પણ આપણે હમણાં જ કરી, બિરસા મુંડાજીની અને જયંતિની ઉજવણી પણ આપણે કરીએ છીએ. તો વિવિધ સમુદાયમાંથી આવતા સંતો મહાપુરુષોએ દેશની આઝાદીમાં અને એ પહેલા એની શાંતિ સલામતી સુરક્ષામાં કેવી રીતે યોગદાન કર્યું, એમની કાર્યપદ્ધતિ કેવી હતી, કેવી વિક્રમણાઓ વચ્ચે એમણે કામ કર્યું, એ આપણા જીવનમાં કમસે કમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના મનમાં જીવંત રહે. આપણી ભૂમિનો વારસો કેવો હતો, આપણા રાજાઓનું શૌર્ય કેવું હતું, આપણા લોકોનું જમીન કેવું છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એવું વાતાવરણ છે કે ડાળમાં લડવાનું છે. એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરીને અમે અમુક વિધાનસભા બનાવીને ખબર નથી, પણ અમુક વિસ્તાર, અમુક ગામમાંથી, અમુક બજારમાંથી, અમુક તાલુકામાંથી તો જવાનની ખેસ નિશાન મૂકી દેવો પડે. ભાજપનું નામ લઈએ તો સમાજના આગેવાનો પણ આપણને બેસવા નતા દેતા. આવી સ્થિતિમાંથી આપણા વડવાઓએ, ભારતીય જનતા પાર્ટીના વડવાઓ અને પહેલાના સમાજના લોકોએ કેવી રીતે આપણને પહોંચાડે. સવાલ એ છે, આ બધું મોદી સાહેબનો, ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા છે એ એટલા માટે છે કે આજે આપણે આપણી વ્યવસ્થાઓની સરખામણી એ ઓસ્ટ્રેલિયામાં ભણતા છોકરાની વાતો ઉપર, અમેરિકા, કેનેડા, લંડનમાં ભણતા છોકરાની વાતો ઉપર આવી ગઈ. અને નાની નાની મુશ્કેલી પડે, ક્યાંક નાની નાનો મતભેદ થાય, અને એવા સંજોગોમાં આપણા મનમાં ફ્રસ્ટ્રેશન આવી જાય છે. આપણે કે ફરિયાદી બની જઈએ છીએ, આપણે ત્યાં હિસાબ કરવાની પ્રવૃત્તિમાં આવી જઈએ છીએ. એ બધામાંથી આપણને માર્ગદર્શન મળે. રવિદાસ મહારાજનું જે જીવન ચરિત્ર છે, એમણે જે પ્રમાણેનું આપણને માર્ગદર્શન કર્યું, એની એક એક વાતમાંથી આપણને કંઈક પ્રેરણા મળે. અને સંતો મહાપુરુષો, સરદાર સાહેબ હોય, ગાંધીજી હોય, બિરસા મુંડા હોય, બાબા સાહેબ હોય, દીનદયાળજી હોય, શ્યામાપ્રસાદ મુખર્જી હોય, અડવાણીજી હોય, અટલજી હોય, એમણે જે સંઘર્ષ કર્યો છે અને આપણી ભારત ભૂમિનું ખમીર જે છે એના માટે એ આપણી આ પૂર્વ ભૂમિકા એટલા માટે મૂકું છું કે આપણે જ્યારે એક વાત સાંભળીએ ત્યારે કેટલું અંદર જવા દેવું, કેટલું ગ્રહણ કરવું અને પછી એમાંથી કેટલું બહાર લાવવું એ યાદ રહે. એટલા માટે આપણને આ થોડી પૂર્વ ભૂમિકા મૂકી.